જો તમારે ઉપવાસ છે અને તેમાં તીખું તળેલું કે મસાલાવાળું નથી ખાવું તો આ ટેસ્ટી એવી મોરૈયાની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. મોરૈયો આમ પણ ખાવામાં હેલ્ધી છે, તે ગ્લુટન ફ્રી છે, તેમાં સારા એવા પ્રમાણમાં ડાયટરી ફાઇબર રહેલું છે જેથી તે સરળતાથી પચી જાય છે. તો ઉપવાસ ન હોય તો પણ તમે આ મોરૈયાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. તો આજે આપણે ડાયરેક્ટ પ્રેશર કુકરમાં મોરૈયાની ખીચડી બનાવવાના છીએ. એક વખત આ રીતે ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે. તો સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ મોરૈયો લેવાનો છે. મોરૈયાને પહેલાં તો સારી રીતે ધોઈ લેવાનો છે. તો પહેલાં પાણી ઉમેરીશું, ત્યાર પછી આ રીતે હાથેથી થોડો ચોળતા જઈ અને તેને ધોઈ લેવાનો છે. તો 2 થી 3 પાણીથી આ રીતે મોરૈયાને સાફ કરી લેવાનો છે. મોરૈયો સાફ થઈ ગયો છે. હવે પાણી ઉમેરી અને તેને સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધી મેં અહીંયા બટેકાને છાલ નીકાળી અને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. 10 થી 15 જેવા મીઠા લીમડાના પાન છે અને એક મરચાંના આ રીતે ટુકડા કરી લીધા છે. હવે એક પ્રેશર કુકર લેવાનું છે. તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. અહીંયા તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીમાં બનાવેલી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરી દેવાનું છે. જીરું સરસ ફૂટી જાય ત્યાર પછી તેમાં મીઠા લીમડાના પાન, એક લીલા મરચાંના ટુકડા. ગેસને ધીમો રાખવાનો છે અને થોડી સેકન્ડ્સ માટે બધી વસ્તુને સાંતળી લેવાની છે. હવે જ્યારે પણ તમે મોરૈયાની ખીચડી બનાવો ત્યારે આ રીતે એકલા ઘીમાં બનાવજો, એકદમ સરસ ટેસ્ટ આવે છે. થોડીવાર માટે સાંતળી લીધા પછી હવે તેમાં બટેકા ઉમેરી દેવાના છે, જે આપણે ટુકડા કરી અને સાઈડમાં રાખ્યા હતા. બટેકાને જ્યારે પણ તમારે ટુકડા કરી અને થોડીવાર માટે રાખવા હોય ત્યારે તેને પાણીમાં જ રાખવાના, નહીં તો તે કાળા પડી જશે. આમ તો જે રેગ્યુલર રસોઈ બનાવતા હોય તેમને આ વસ્તુનો ખ્યાલ જ હોય, પણ જો કોઈ નવી રસોઈ બનાવતા શીખતું હોય અથવા તો એકલા રહેતા હોય સ્ટુડન્ટ્સ અને જો તેમને જાતે ખાવાનું બનાવવાનું થયું હોય તો અમુક આવી નાની ટિપ્સ તેમને ખૂબ જ ઉપયોગી થતી હોય છે. તો થોડી સેકન્ડ્સ બટેકાને પણ સાંતળી લીધા છે. હવે તેમાં જે મોરૈયો આપણે પલાળીને સાઈડ પર રાખ્યો હતો તેમાંથી પાણી નિતારી અને ઉમેરી દેવાનો છે. મોરૈયાને પલાળીને રાખવો જરૂરી નથી, તમે 5 મિનિટ પલાળશો તો પણ ચાલશે, પણ મોરૈયાને ધોઈ અને તેમાં પાણી ઉમેરી અને બાકીની જે તૈયારી કરવાની હોય તે કરી લેવાની. તો ત્યાં સુધી તમારો ટાઈમ પણ બચી જશે અને મોરૈયો પણ પલળીને તૈયાર થઈ જશે. તો અહીંયા મોરૈયાને મેં મિક્સ કરી લીધો છે. હવે તેમાં અડધો કપ દહીં ઉમેરવાનું છે. દહીં તમારે બને તો ખાટું લેવાનું છે, જેનાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે સાથે તેમાં પાણી ઉમેરવાનું છે. તો અહીંયા હું અડધો કપ કરી અને 1 કપ ટોટલ પાણી ઉમેર્યું છે. મોરૈયો છે તે વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરતો હોય છે, તો જેટલો મોરૈયો લીધો હોય તેનાથી 2.5 થી 3 ગણું પાણી ઉમેરવાનું છે. તો અડધો કપ મોરૈયો લીધો છે તો સામે મેં 2 કપ પાણી અને અડધો કપ ખાટું દહીં લીધું છે. અહીંયા તમે દહીંના બદલે અડધું પાણી અને અડધી છાશ એમ પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દેવાનું છે. અને જો તમે દહીં કે છાશ નથી ઉમેરતા અને ખાલી પાણી ઉમેરો છો તો તમારે છેલ્લે જ્યારે ખીચડી બની જાય ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે ખટાશ માટે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈ અને ધીમા ગેસ ઉપર 3 વિસલ કરી લેવાની છે. તો કુકર હવે ઠંડુ થઈ ગયું છે. ખીચડી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં છેલ્લે થોડી ખટાશને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી ભરી અને દળેલી ખાંડ ઉમેરવાની છે, અથવા તો તમે આખી ખાંડ પણ ઉમેરી શકો. થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરી દેવાની છે. તો ગરમા ગરમ મોરૈયા અને ખીચડી બનીને બિલકુલ તૈયાર છે. તેને સર્વ કરી લઈએ. અહીંયા મેં પ્લેન દહીંમાં ઉપર થોડો બ્લેક પેપર પાવડર છે તે સ્પ્રિંકલ કરી દીધો છે. તમે એની સાથે ફરાળી કઢી અથવા તો પ્લેન દહીં પણ સર્વ કરી શકો છો. તો આ રીતે એકદમ ફટાફટ પ્રેશર કુકરમાં ટેસ્ટી એવી ખીચડી બનીને તૈયાર થાય છે. તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક છે તે કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. આટલા મોરૈયામાંથી તમે 2 જણ ખાઈ શકો એટલી ખીચડી બનીને તૈયાર થશે. તો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. આવી રેસીપી માટે માય કુકિંગ દીવાને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમે ફોલો કરી શકો છો અને યુટ્યુબમાં પણ તમારે મારી ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેવાનું, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.